ફોટો થઈ ગયો ના ફોટો વાટો આટો ભાઈ નહીં બતાવે મૂછું આમ કરતા ભાઈ બતાવ મૂછું બતાડતા ભાઈ खराब लागे बस हाय सुजल भाई कैसे हो बढ़िया है ने बराबर એ કરી શકે તો આપે કયું ને બરાબર હું પછી કરીશ વાર લાગશે 10 મહિના થઈ ગયા ડેલી વિડિયો મિનિટ છે 10 મહિના પહેલા ને ઘટના મેં તો કેરે પછી જે બધી ખબર પડી યુટ્યુબના બારે પછી હવે મળે કે તે ચાલુ કરી નાખ્યું કે હવે સાની લીધું ગમે તે થઈ ગયો 1 વર્ષ થઈ ગયા 2 વર્ષ મેં કરી એટલે કરી જ છે યુટ્યુબ આ ભાઈ સાહેબને 1 વર્ષ થયો 1-1.5 વર્ષ થયો ને 1-1.5 વર્ષમાં મોનિટાઇઝ સક્સેસફુલ થઈ ગયું મારી હજી નથી તો ભલે મારી કાંઈ વાંધો નહીં વાર લાગે તો ભલે લાગે કરવો એટલે કરવો જ છે ગમે થઈ ગયો શું યુટ્યુબમાં પ્રોબ્લેમ છે એ ખબર નહીં પડે અમારા દોસ્તો જે અમારા જે ભાઈબંધ દોસ્તાર રીતે સપોર્ટ તો કરતા નથી આખી રીતે તો મને પોતે મહેનત કરવી પડશે મને કરીશ હું ના નહીં કરતો હું કરીશ પોતે મહેનત એ તો નહીં જ કરતો કે મારી મૂસું ના વિડીયો ન ઉતારતો મારી મૂસું કાઢી નાખી એટલે વિડીયો નહીં ઉતારો નામ છે બીજા યુટ્યુબર ભલે મૂસું કાઢી નાખે પોતાની પર્સનલ લાઈફમાં કહી દેશે કે હું આવી રીતે કરું છું આવી રીતે આ ભાઈ સાહેબ કહે કે મૂસું કાઢી નાખે એટલે હું વિડીયો નહીં ઉતારું બીજા યુટ્યુબ કોમેડી વિડીયોમાં એવું છે કે કોમેડી ક્યારેક બનાવીશું એ પણ ભાઈ સાહેબ એ કહે છે હું કોમેડી લઈને મારે મૂસું કાઢી નાખવાનું બીજા કોઈને કહે હું નહીં આવું તો મને આમ કામ છે અહીંયા કામ છે હું નહીં આવું કોમેડી વિડીયો બનાવું આમ તેમ એવી રીતે એવા મારા ભાઈમાં છે તોય હું કહું છું ભાઈ હાલ નામ તોય ભાઈ માની તો જાય ક્યારેક કોઈ માનતા નહીં ભાઈ સાહેબ નામ તો કહી દઉં સૂર્ય એ જ છે બીજા કોઈ નથી ભાઈ બંધ જે વિડીયોમાં આવી ચૂક્યા છે હવે કોઈ નવા ગોતું તો મેં ખાસ જઈશ કાલે પરમદી જે અંદર મેં ખાસ જઈશ એમાં અહીંયા દુકાનનું કામ છે ને એટલે હું જાતો નથી ત્યાં દુકાનનું કામ છે ને એટલે ક્યાં ફરવા બરવા કોઈ જાતો નહીં ફરવા બરવાને મસ્ત એવી રીતે એડિટિંગ કરીને એવી રીતે મસ્ત વિડીયો ઉતારી તો રાખવાનું લીધું તમે ત્યાં ફરવાનો ટાઈમ નથી મળતો એટલા માટે વિડીયો બનાવવાનો ટાઈમ દુકાનનું કામ છે ને એવો છે દુકાનનું કામ તો ઘરે બેઠે ઉતારી જ છું વિડીયો ટાઈમ એવો છે કે આ જે અત્યારે તો વિડીયો કોઈ હે નહીં એટલે મને નકા કોકને કહો અંદર બેસે ને મને એવો ઓપ્શન કહેવાય એવો કંટાળો આવે કે વિડીયો કેવી રીતે બનાવવાને આમાં બધા બેઠા હોય 2-400 વાળા હમણાં કહો ભાઈ બેઠા હતા જિગ્નેશભાઈ એ બધા હતા કે એટલે હું વિડીયો બનાવવાની કોશિશ તો કરું પણ કોકને કોક હાલે આવે કસમાં એના કારણે હું બનાવી નથી શકતો એ જ કારણ છે બીજું કાંઈ કારણ નથી હવે અત્યારે કોઈ નથી તમે જોઈ શકો છો દુકાનમાં કોઈ નથી હમણાં શાંતિ છે કોઈ નથી કરે તો એક ખાનો વાગો છે તો બધા ગયા છે જમવા ઘરે બરાબર તો એટલે હું હવે ઉતારી ગયું કોકને કોઈ અહીંયા કોકને કોક કસ્ટમર આવતા કોકને કોક ભાઈબંધ દોસ્તર આવે એના અંદર અહીંયા બેઠા આવે કે અહીંયા બેઠા આવે કે ઓના માટે બેઠા આવે કે અહીંયા જ્યાં ત્યાં બેસી જાય એટલે પછી હું વિડીયો મને કંટાળો આવે તો શું બોલું કઈ વાત મને એ જ ખબર નહીં પડતી બરાબર એટલે એ જ કારણ છે બીજું કાંઈ કારણ નથી પાછા એક ભાઈબંધ દોસ્તો એવા છે કે હું કોમેડી વિડીયો નિયમો એ પહેલી કહી ચૂક્યો છું કે કોમેડી વિડીયો નથી બનાવવાના આમ છે હવે કોક મને કડક નિયમ કાંઈક કહું મને મારા બાને કાંઈક ને કાંઈક કરવું જ પડશે તો મેં તો થઈ ગયું આનો જો પોસ્ટર જોઈ ગયો ને એ જ મને અફસોસ છે એ કરી શકે તો હું કાં નહીં મને ગમે તે થઈ ગયો હવે કરો એટલે કરવો જ છે તો આપણા ગામનું છે ને કે થોડી છે ને દાંત બળે એટલા માટે કરો એટલે કરો જ છે એને એ ભાઈ કરી શકે તો હું કાં નહીં હું તો ભલે આગળ વધે હું કહેતો નથી કે ભલે આગળ વધે ભાઈ કહેતો નથી ભલે એ વધે ભલે હજી 1 મિનિટ 2 મિનિટ પહોંચી જાય આપને તો મોનિટાઇઝ સક્સેસફુલ કરવો એટલે કરવો જ છે બરાબર સપોર્ટ કરો તમે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર સપોર્ટ કરો ગાઈસ એ જ કરો છો બીજું કાંઈ નથી કહું બને જો વિડીયોમાં પૂરો વિડીયો જોજો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતો ભૂલ્યા વગર ગાઈસ હું આવ્યો તો બારે કેમ અંદર દુકાનને બફારો થતો હતો થોડો 4 ચોક ભીત છે ને એટલે બફારો થતો હતો તો હું આવ્યો તો બારે તમે જોશો ઠંડી હવા એવો મસ્ત મોસમ થઈ ગયો છે સાંજનો ટાઈમ છે ને એટલા માટે હમણાં અંકિત ને પ્રિન્સભાઈ આવ્યા હતા બરાબર દુકાન પાણીની બોટલ લીધી ને તમે જોઈ શકો છો મોસમ કેવો છે અચ્છો છે મોસમ બરાબર તમે ઝાડ બાર જોઈ શકો આ ઝાડ બાર તો ગુંડો બધા કામ જ આવે છે તમે જોઈ શકો મોસમ ક્લિયર આવે છે તમે જોઈ શકો છો બરાબર એવી ઠંડી મસ્ત હવા આવે છે તમે જોઈ શકો છો બરાબર તમે અફસોસ નહીં થાય તમારા સાંજનો ટાઈમ છે વાગા છે 7 અંજવાળો છે બરાબર થોડો
થઈ જશે બરાબર. હવે ઠંડી ઠંડી એવી મસ્ત હવા છે, વાટ મળી દો સાંજના ટાઈમે બરાબર. તો હું આ દુકાનને ચાડી ચોક બ્રિજ છે ને એટલે બફારો થતો હતો. પછી હું આ બારે કહું ઠંડી ઠંડી હવા ખાઉં પછી જવું બરાબર. હવે ગરાકી આવશે 2 વાગે પાછો બારે આવીશ, 2 વાગે બારે આવીશ, એવી રીતે કરીશ બરાબર. તો ઠંડી એવી મસ્ત હવા આવે છે, વાત મળી તમે બરાબર. હું તો અત્યારે બારે હવા ખાવા આવ્યો તો ઠંડી તો બરાબર. તો અહીંયા હું કંઈ કરતો ખાઉં બરાબર. બને વિડીયો ફૂલ મોસ્ટ ટાઈમ દે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર. કૂતરા જેવો તમે જોઈ શકો છો, કૂતરા કેવી રીતે કરે છે. કાલે એમ ન થવાનું તો અત્યારે એમ કરી નાખો છો બરાબર. અને તમારો વિડીયો સારો લાગે ને તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર. હવે મળીએ બીજા વ્લોગમાં. તો બાય.